तो मैं आ गया हूँ अपने फार्म पे। तो कल हमने यूनिट 5 में लीचिंग किया था, तो उस वजह से हमारा टैंक है इतना खाली हो गया है। तो सबसे पहले उससे मोटर चालू करके भर देते हैं, चालू करते ताकि भर जाए वो। અને હવે અમારું ફર્ટિગેશન પંપ છે, આ વાલ ખોલી દઈએ પૂરેપૂરો। હવે સૌથી પહેલાં મોટર ચાલુ કરીએ જેથી કરીને ભરાઈ જાય। વાલ ખુલ્લો છે ભરાઈ ગયું। અમારા જે લેબર લોકો છે અંદર કામ કરી રહ્યા છે। લાઇટ છે એટલે ચાલુ કરી દઈએ। હવે જોઈએ અંદર પોલી હાઉસમાં શું છે શું નહીં। કેપ્સિકમમાં તારે નીકળશે આપણું કેટલી કોમ્પિટિશન રહેશે આપણી સાથે। અત્યારે આગળથી જોયું છે, પણ ત્યાં એક મુલાકાત માટે જવાનું જ છે, જોશું। કાલે થોડું પાણી વધારે ચલાવ્યું જોઈએ શું સ્થિતિ છે। કંઈક ડેમેજ જેવું પાણી ચલાવ્યું તો થોડું વધારે, તો કંઈ સ્થિતિ અલગ છે એવું તો નથી ને। છે મને લાગે કંઈ વાંધો હજી આવ્યો નથી। એવું હોય તો આજે પાણી ના ચલાવીએ। ચારે તરફના પડદા ખોલી દીધા છે, દિવસ થયો એટલે હવે નાના પ્લાન્ટ પણ બધા પ્લાન્ટ સર્વાઈવ કરી ગયા છે। મેં જોયા જ છે, અમને કાલે જોયા હતા, તમને જોવડાવી લઉં। આ જે નાના પ્લાન્ટ છે, 2 પત્તા હતા ત્યારના વાવેલા છે, બધા પ્લાન્ટ સર્વાઈવ કરી ગયા છે। આપણો મોટો પ્લાન્ટ છે આગળના થોડા, તો પ્લાન્ટ જો લાઇટે ચાલી ગઈ, મોટર ચાલુ કરી હતી, પણ કંઈ વાંધો નહીં। પાણીની જરૂર છે નહીં અત્યારે, ત્યારે ભરી દઈશું। તો આ સ્થિતિ છે કેપ્સિકમને। હજી કોઈ પણ એટેક જોવા નથી મળ્યો છે। એફિડ માટે એક નીમ ઓઇલનો સ્પ્રે લીધા હતા 2, એના પછી ક્યાંય એફિડ હજી જોવા મળી નથી। चलो यूनिट 2 में कैप्सिकम देखते हैं। इसमें थोड़ा सा अलग सा चल रहा है क्योंकि लैंड का थोड़ा डिफरेंस है दोनों में, इस वजह से। हमारे लेबर लगी हुई है, काम कर रहे हैं माणसों। કાલે થોડું પાણી વધારે ચલાવ્યું છે તો કશું વાંધો નથી। प्लांट हेल्दी है, लेकिन ये जो कीड़ी है इसका मतलब यहाँ कोई तो पेस्ट है, देखते हैं। यस राइट, નીમ ઓઇલનો સ્પ્રે લેવો જ પડશે, કારણ કે એફિડ ઝીણી જોવા મળે છે હજી। ઓકે, આ છે અમારું 5મા યુનિટનું લીચિંગ। કાલે ચાલુ કર્યું હતું 12 વાગે, કમસે કમ 5:30 વાગે બંધ કર્યું હતું આને। તો કમસે કમ 6 કલાક જેવું આને ચલાવ્યું હતું, 6 કલાક જેવું। તો એ પૂરા બેડ ભીના થઈ ગયા છે। વાત એમ છે કે હજી યુનિટ 5ના ખીરાના સીડ્સ હજુ આવ્યા નથી, તો ક્યાંક હજી બેડ પૂરા ભીંજાયા નથી। તો કોશિશ એ છે કે હવે મલ્ચ જે દબાવવાનું બાકી છે એને દબાવી અને ફરી પાછું કદાચ 2 કલાક જેવું ચલાવી અને એને મેનેજ કરીશું। જેમ કે આ જો બેડ બી ખૂબ કોરા છે બીજા,
બે માણસો અમે લાગેલા છે મલ્ચ પેક કરવા માટે. 3માં વિઝિટ કરીએ આપણે. પહેલાં સીડ્સ આમાં નાખ્યા હતા ક્યુકમ્બરના. જોઈએ શું કરે છે. સીડ્સ ખોલીને જોઈએ. મારા ખ્યાલથી આજે તો જર્મિનેટ થઈ જવા જોઈએ, નીકળી જવા જોઈતા હતા. એમાં પણ કાલે પાણી ચલાવ્યું હતું તો એનાથી કંઈક પ્રોબ્લેમ છે, એ જોઈશું. હવે ખોલીને ક્યાંક જોઈએ. પણ બીજી એક વાત એ કરવાની છે કે કાલે આમાં ઉંદર આપણા મિત્રો અંદર આવી અને સીડ્સ ખોલીને ખાઈ ગયા છે. આ જ બેડની વાત છે, આ જ બેડમાં. તો એ માટે મેં કાલે બજારમાંથી રોડેન્ટિસાઇડ કેક લાવી અને જગ્યા પર મૂકી દીધા છે આ રીતના. હવે જોઈએ ક્યાંક ઉંદર ક્યાંક મર્યા તો હોય તો જોઈએ, કારણ કે આ જો જગ્યા પર અમે કમસે કમ 10 જગ્યા પર મુકાયેલા છે કેકને. ખોલીને ખાતું હતું. અહીંયા જુઓ, આ ખોલીને ખાઈ ગયું. અહીંયા તમે જોશો, આ ખોલીને ખાઈ ગયું, આ ખોલીને ખાઈ ગયું. અહીંયા કાલે અહીંયા ખાતું હતું, આજે અહીંયા જ ખાધા છે અને અહીંયા ખોલીને ખાઈ ગયું છે. પૂરો બેડ, હું માનું ત્યાં સુધી પૂરો બેડ ખોલીને ખાઈ ગયું છે. આ જો આમાં તો નથી, પણ કોલમવાળામાં સાચે જ પૂરેપૂરો ખાઈ ગયો છે. બહુ નુકસાન કરી નાખ્યું. કમસે કમ 8-9 રૂપિયાનું એક સીડ છે અને સાલા ઉંદર લોકો આવીને ખોલીને ખાય છે. આજે કેક મૂક્યા છે, કંઈ ફાયદો થયો નહીં. આ જુઓ, આ ખાઈ ગયો છે, આ ખાઈ ગયું, આ ખાઈ ગયું. આ જુઓ, પૂરો બેડ સાફ કરી નાખ્યો મારા ખ્યાલથી. ભગવાન ના કરે બીજા કોઈ બેડમાં ખાતું હશે. અને આ જ એક પ્રશ્ન છે જે આપણે સીડ મૂકતી સમયે આ એક પ્રશ્ન છે કે ઉંદર લોકો આખા બેડ ખોતીને ખાઈ જાય છે. હવે જોઈએ આપણું સીડ્સ અંદર શું કરે છે, કઈ સ્ટેજ પર પહોંચ્યું છે જોઈએ. લાવો ખોલીને. આજે 4 દાડા થયા છે. જો પાછું નાખી દઈશું એને. હા રહ્યો, આ છે. જો એનો એમ્બ્રિયો ફાડી નાખ્યો છે, એટલે ઉગવાની તૈયારી કરે છે હજી. શું ઢાંકી દઈએ એને. તો આ રીતના છે અહીંયા હજી. શટ, ગ્લવ્સ પર પગ મુકાઈ ગયો. હવે કાલે જે પાણી ચલાવ્યું હતું, હવે એવો એક હોલ જોઈએ જ્યાં પાણી ભરાઈ ગયું હોય અને એમાં આપણા સીડ્સની શું સ્થિતિ છે. મારા ખ્યાલથી તો અત્યારે ઉગી જવા જોઈએ. કેમ ઉગ્યું? પણ અત્યારે ઠંડીનું પ્રમાણ છે, એ કારણથી પણ અત્યારે ઉગવામાં થોડું લેટ કરે છે. શું છે શું નહીં જોઈશું. હવે છે પાણી ચલાવ્યું, પાણી ભરાયેલું હોય એવા હોય હોલની તલાશ છે. શાયદ અહીંયા ભરાઈ ગયું છે પાણી. નહીં, બરોબર નથી. અહીંયા જોઈએ, શાયદ અહીંયા પાણી ભરાયેલું છે એવું લાગે છે, પણ નથી, પાણી નથી ભરાયેલું. પણ આ સીડ્સ મારા રોપેલા છે એવું લાગે છે, કારણ કે અહીંયા બહારથી મીઠી નાખેલી છે એવું નથી. આ જે સીડ આ રહ્યું સીડ્સ આપણું, જોઈએ શું કરે છે. બહુ પડ ઉપર જામી ગયું છે.
ચીકણી માટી છે એટલે ખોડું નહીં તો એમ્બ્રિયો ડેમેજ જો નીકળવાની તલાશમાં જ છે. આગળનું જે ઉગવા માટે એનું પણ એમ્બ્રિયો એને ફાડી નાખ્યો છે. તમને જોવાતું હશે. તૈયારી કરે છે. પાછું એ જ છે કે હવે પાછું રોપી દઈએ ને સીડ્સ નીકળી જાય. હલકી માટી નાખીએ એમાં ઉપર એટલી બધી માટી ના નાખીએ કે એને નીકળવામાં તકલીફ પડે, કારણ કે ચીકણી માટી છે એટલા માટે. હવે જોઈએ તો આ રીતના અત્યારે છે. હવે ચલો નંબર 4 તમને વિઝિટ કરાવીશું. આ પ્રોસેસ છે અહીંયા સુધી પહોંચ્યું છે. ઠીક છે, ચલો.